દોસ્તો, સાચો સંબંધ, સાચી લાગણી અને સાચો પ્રેમ કોને કહેવાય? તમે ઘણું જ યાર પ્રેમમાં તો જાણતા હશો, કદાચ મારાથી ખૂબ અનુભવી તમે હશો, પણ સાચી લાગણી છે ને યાર, એ કંઈક અલગ પ્રકારની લાગણી છે. આપણને સમજ નથી પડતી કે યાર શું કરીએ ને શું ના કરીએ. કેમ કે કોઈક વ્યક્તિની આપણે રાહ જોતા હોય છે, ત્યારે તમે અહેસાસ કરજો કે યાર કદાચ 15 મિનિટ રાહ જોવાની હોય છે યા 20 મિનિટ રાહ જોવાની હોય છે, તો એ જાણે કે યાર કલાકો લાગી ગયા હોય એવો આપણને અહેસાસ થતો હોય છે. પણ જો કદાચ આપણા મનગમતા વ્યક્તિ સાથે જો આપણે બેઠા હોય ને, તો 2 કલાક 3 કલાક શું આખો દિવસ પણ આપણને 10 મિનિટ જેવું લાગે છે યાર. ખરેખર આ સત્યને સાચી વાત છે. કદાચ તમે અનુભવ પણ કર્યો હશે. જે લોકોએ અનુભવ કર્યો હશે પ્લીઝ કમેન્ટ કરજે. અને યાર બસ માત્ર એ જ વ્યક્તિ આપણા દિલમાં, આપણા ખૂનમાં, આપણી આંખોમાં બધે જે આપણને નજર આવતું હોય છે, એ વ્યક્તિના ફોનની રાહ જોઈને બેઠા હોય છે, એ વ્યક્તિના મેસેજ જોવા માટે રાહ જોતા હોય છે, એ વ્યક્તિને મળવા માટે તરસતા હોય છે, આખો દિવસ ઇંતજાર કરતા હોય છે, ખૂબ એકબીજા પ્રત્યેની લાગણી રાખતા હોય છે. દિવસ ક્યાં પસાર થઈ જાય એ પણ સમજ ના પડતી હોય છે. એ વ્યક્તિને ખૂબ આપણી અને આપણને એની આદત પડી ગઈ હોય છે. ખૂબ જ સારું એવું રિલેશન ચાલતું હોય છે. નાના મોટા લડાઈ ઝઘડા મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધું જ ચાલ્યા કરે છે, પણ એકબીજા પ્રત્યેના સંબંધો મજબૂત રહે છે. એને જ પ્રેમ કહેવાય. એકબીજાની પ્રત્યેની લાગણીઓ ખૂબ જ રહે છે, એને જ પ્રેમ કહેવાય છે. પ્રેમ આ દુનિયાની યાર સૌથી કિંમતી વસ્તુ આપણે માનીએ છીએ. કેમ કે આપણું મૂડ સારું રાખવું, સારું રહેવું અને ખરાબ રહેવું એ પણ એના પર ડિપેન્ડ કરે છે. અને ક્યારેક એવું થાય છે કે યાર જ્યારે બંને બાજુથી ખૂબ સારા સંબંધો હોય છે ત્યાં સુધી ખૂબ સારું હોય છે, પણ જો કોઈ એક વ્યક્તિ એનો ગલત ફાયદો ઉઠાવતો હોય છે ને, ત્યારે આગળ જતાં ખૂબ જ તકલીફ પણ થતી હોય છે. એ બંને નહીં પણ માત્ર એક વ્યક્તિને તકલીફ થતી હોય છે, જેને સાચા મનથી સાચા દિલથી કોઈને પ્રેમ કર્યો હશે, એને માન સન્માન આપ્યું હશે ને, એને ખૂબ જ તકલીફ થાય છે. ત્યારે યાર એવા સંજોગોમાં એવું પણ થાય છે કે જો કોઈ એક વ્યક્તિ જેને દિલથી માન સન્માન નથી આપ્યું ને, એ બીજા વ્યક્તિને છોડી દેતું હોય છે, ત્યારે એ વ્યક્તિ કદાચ આપઘાત પણ કરી આવા સંજોગોમાં આપઘાત થઈ જતા હોય છે. આવા સંજોગોમાં વ્યક્તિ કંઈ પણ વિચારતો નથી અને આપઘાત કરી બેસે છે. બંનેમાંથી કોઈ પણ પાત્ર હોઈ શકે છે. પુરુષ પણ હોઈ શકે છે, સ્ત્રી પણ હોઈ શકે છે. અને ખાસ કરીને આપઘાત થવાના કારણો લગભગ આ જ સામે આવ્યા છે. કેમ કે એને આ દુનિયામાં એના સિવાય કોઈ બીજું જોવાનું પણ પસંદ નથી. એને આ દુનિયામાં એના સિવાય કંઈ દેખાતું પણ નથી, અને એ વ્યક્તિને એના સિવાય કોઈ બીજું વ્યક્તિ ગમતું પણ નથી. કદાચ એની રાહ જોવા માટે વર્ષો સુધી તૈયાર રહે છે, પણ સામેવાળું વ્યક્તિ કદાચ ઇગ્નોર કરી દેતું હોય છે, અથવા તો ના કહી દેતું હોય છે, યા તરછોડી દેતું હોય છે ને, ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. હવે એના વગર આ દુનિયા શું કામની? હવે આ જિંદગી જીવીને શું કામ? મારી દુનિયા માત્ર એ જ છે, જીવીને શું કરીશ? બધા સપના એના સાથે જોયા હશે ને મિત્રો. ત્યારે આવા સંજોગોમાં લોકો આપઘાત કરી બેસે છે. આવા સંજોગો જ એવું વ્યક્તિના મનમાં પેદા કરી દે છે કે એવા વિચારો પેદા કરી દે છે કે યાર હવે જીવીને શું કરવું? આપઘાતના આ જ કારણો છે. એટલે મિત્રો, હું આ વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર એટલું સમજાવવા માગું છું, જો તમે કોઈના સાથે રિલેશનશિપમાં હોય, કોઈના સાથે પ્રેમ સંબંધોમાં હોય, યા કોઈના સાથે લાગણી ભર્યા કોઈ પણ સંબંધોમાં હોય, તો સામેવાળા વ્યક્તિ પર ભરોસો ફૂલ કરવો, અથવા તો સામેવાળા વ્યક્તિને જેટલું તમે સાચવી શકો એટલો જ પ્રેમ આપજો. ક્યારે પણ કોઈ વ્યક્તિનું દિલ દુભાવવું એ આપણો અધિકાર નથી, આપણું કર્તવ્ય નથી. કોઈ વ્યક્તિ આપણા માટે જિંદગી એની ગુમાવી દે એવું ક્યારે ના કરતા. જો તમારે કોઈની સાથે મજાક જ કરવી હોય, તો સાચી લાગણીમાં એ વ્યક્તિને
ના લાવતા એ વ્યક્તિને કહી દેવું કે મારી પાસે સમય નથી, સમય મળશે ત્યારે હું વાત કરીશ અથવા સંબંધ રાખીશ. કેમ કે જિંદગી આપણી અનમોલ છે દોસ્તો, એક જ વાર મળી છે, જતી રહેવાની, ફરી ક્યારે નથી મળવાની. એટલે કોઈની જિંદગી સાથે રમત ના રમતો. જેટલા પણ લોકો આવું કરી રહ્યા છે એવા લોકો સુધી આપણો આ મેસેજ પહોંચવો જોઈએ, આપણો વિડીયો પહોંચવો જોઈએ. કેમ કે આ દિલના સંબંધોમાં યાર વ્યક્તિ આગળ પાછળ ક્યારેય વિચારતો નથી, અને એ વ્યક્તિ સિવાય બીજું વિચારતો પણ નથી, એવું પણ હોઈ શકે છે. હા, ઘણા લોકો એવા પણ હોય છે, બંને બાજુથી ટાઈમપાસ કરવાવાળા પણ હોય છે. ત્યારે ક્યારેક એવું પણ હોય છે કે યાર એક તરફી સંબંધો પણ હોય છે, આવું પણ હોય છે. એક તરફી સંબંધોમાં પણ આવું થતું જ હોય છે. આપણે અવારનવાર કિસ્સાઓ જોતા હોય છે, આપઘાતના, મર્ડરના. આ બધા કિસ્સાઓ આના કારણોથી જ થઈ જતા હોય છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં આપઘાત વધુ લોકો કરી રહ્યા છે દિવસે ને દિવસે. ત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે અને વિડીયોના માધ્યમથી સમજાવવા માંગીએ છીએ કે યાર લાગણીના સંબંધો રાખો ને તો બંને બાજુથી સચવાય તો જ રાખજો. સામેવાળું વ્યક્તિ તમને કેટલું માન સન્માન આપે છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. અને ના જાણ્યા વગર એકદમ આગળ ના વધી જતા, કેમ કે આગળ વધીને પાછું ફરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે સાહેબ, હું વિનંતી કરું છું કે યાર દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, તો કંઈક મેસેજ આપણને મળે કે યાર લોકોને કદાચ કંઈક સમજણ પડે કે યાર હું એક તરફી યા મારા તરફથી તો આટલા સંબંધો નથી ને, એ વિચારી શકે. અને ખાસ કરીને ખરેખર વિચારવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આ જિંદગી તમારી અનમોલ જિંદગી છે સાહેબ, અનમોલ જિંદગી છે. મિત્રો, હું અવારનવાર આવા મોટિવેશન વિડીયો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમ ચેનલમાં બનાવતો રહું છું. તો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ શેર કરજો દોસ્તો.